ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક જીવંત અને વૈવિધ્યસભર રાજ્ય, જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતોનો ખજાનો છે. અનેક પુરાતત્વીય સ્થળો, સ્થાપત્યો અને કુદરતી સંપદા રાજ્યને સમૃદ્ધ કરે છે. સંસ્કૃતિની સોડમ પોતાના પાલવમાં સમેટીને ઉભેલું ગુજરાતનું આવું જ એક નગર એટલે વડનગર. પ્રાચીનતાથી સમૃદ્ધ એવું વડનગર ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનો અભિન્ન ભાગ છે. વડનગરની અનેક ઐતિહાસિક ધરોહરો અને પ્રાચીન સ્થાપત્યો વિશ્વભરના પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓને આકર્ષિત કરે છે. વડનગરની અદ્વિતીય કળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કીર્તિ તોરણ. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ ઐતિહાસિક નગર સાત નગરના અવશેષો પર અખંડિત ઊભું છે. વિશ્વના પ્રાચીનતમ નગરોમાં જેની ગણના થાય છે તેવા વડનગરની પ્રાચીનતા અદ્ભુત છે. ખાસ વાત એ છે કે આ નગર કોઈ પણ એક ધર્મ, શાસન કે શાસકના ઇતિહાસ સાથે સંકળાયેલું નથી, પરંતુ અનેક શાસકો, સ્થાપત્યો, શિલ્પો, સાહિત્ય અને ધર્મ ઉપર માનવ સંસ્કૃતિની ધરોહરનો પ્રકાશ પાડે છે. ચીની મુસાફર યુએન સાંગે 7મી સદીમાં પોતાની વડનગરની મુલાકાત દરમિયાન પોતાની પ્રવાસ નોંધમાં લખ્યું છે કે વડનગરમાં અનેક પાઠશાળાઓ હતી. વડનગરને તેઓ એક સમૃદ્ધ નગર અને વિદ્યાધામ તરીકે ઓળખાવે છે. 2500 વર્ષથી પણ વધુ સમયગાળાથી સતત જીવંત શહેર તરીકે પ્રસ્થાપિત વડનગર સંગીત વિદ્યાનું મોટું ધામ છે. વડનગરની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી તે વિશે નાગરખાડ અને ટોડ રાજસ્થાન જેવા 2 ગ્રંથોમાં જાણવા મળે છે. હાલના વડનગર સ્થાન પર પહેલા એક તપોવન હતું. એ તપોવનથી બ્રહ્માજી પાતાળમાં ગયા હતા. ત્યાંથી હાટકેશ્વર મહાદેવને લાવીને તપોવનમાં સ્થાપિત કર્યા. તેથી આ તપોવન હાટકેશ્વર ક્ષેત્ર તરીકે પ્રચલિત થયું. જ્યારે વલ્લભીના તામ્રપત્રોમાંથી વડનગરના આનંદપુર વગેરે નામો મળી આવે છે. ટોડ સાહેબે રાજસ્થાન પુસ્તકમાં વડનગરની સ્થાપનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે સૂર્યવંશી કનકસેન રાજાએ લવકુટ એટલે કે લાહોરમાંથી આવીને વિક્રમ સંવત 200 એટલે કે ઈસવીસન 144માં વીરનગર એટલે કે વડનગર શહેર વસાવ્યું. પૌરાણિક દ્રષ્ટિએ મહાતીર્થ સ્થાન તરીકે વડનગરને જેટલું મહત્વ પુરાણકારોએ આપ્યું છે તેટલું જ એક જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધ હોવાનું જૈન સંપ્રદાયના કેટલાક ગ્રંથોમાં જાણવા મળે છે. વડનગરની સ્થાપના કરનાર ચમત્કાર રાજાના નામ ઉપરથી તે ચમત્કારપુર તરીકે પણ ઓળખાતું. તો વળી જ્યાં ધર્મના અડગ પાયા હોવાના કારણે ધર્મ આનંદથી ખીલ્યો હોય વિદ્વાનોએ તેને આનંદપુર કહ્યું.
આનર્ત દેશનું મુખ્ય નગર હોય આનર્તપુર પણ કહેવાતું, જ્યાં વિદ્યાવૃદ્ધો, જ્ઞાનવૃદ્ધો અને ધર્મવૃદ્ધો રહે છે, તેવા નગરને વિદ્વાનોએ વૃદ્ધપુર પણ કહ્યું. આમ વડનગર વૃદ્ધનગરનું અપભ્રંશ થયેલું નામ છે. વૈદિક પરંપરા પછી બૌદ્ધ અને જૈન પરંપરા આ નગર સાથે સંકળાયેલી રહી છે. જૈન ધર્મીઓ દ્વારા વડનગરને શેત્રુંજયની તળેટીનું ઉપનામ મળ્યું છે. જૈન ધર્મના આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત કલ્પસૂત્રનું પ્રથમ વાંચન આનંદપુરમાં થયું હતું. રાજા કુમારપાળે વડનગરની ફરતે કોટ કરાવ્યો. તેમના સમયમાં વડનગરમાં જૈન સાધુ જિનદત્ત સુરીએ અહીં ચમત્કારો દર્શાવ્યા. 18મી સદીમાં યદુ મહારાજે વડનગરનો ગરબો લખ્યો તો ઈસવીસન 1469માં વડનગર મંડળ રચિત શ્રી યોગાદિ જીન સ્તવનમાં વડનગરનું યશોગાન થયું છે. વડનગરમાં પુરાતત્વીય સંશોધનની શરૂઆત થઈ ત્યારે 1952માં સૌપ્રથમ અહીંથી ઈસવીસનની પ્રારંભિક શતાબ્દીઓના વિશેષ પ્રકારના ઘૂંટેલા લાલ વાસણો પ્રાપ્ત થયા અને વર્ષ 1953માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગે વડનગર ખાતે ઉત્ખનનની કામગીરી હાથ ધરી. ઈસવીસન 1954માં ડોક્ટર સુબ્બારાવ અને ડોક્ટર રમણલાલ મહેતા દ્વારા વડનગરમાં ઉત્ખનન કરવામાં આવ્યું અને અનેક દુર્લભ અવશેષો પ્રાપ્ત થયા. ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી પૂર્વ મૌર્ય કાળથી લઈને રાજપૂત, સોલંકી કાળ, સુલતાન કાળથી લઈને મુગલ, મરાઠા કાળ સુધીના અવશેષો મળ્યા છે. સાથે વિવિધ ધાતુઓના સિક્કાઓ, લેખયુક્ત મુદ્રાઓ, પકવેલ માટીની વિવિધ વસ્તુઓ, શંખ અને વિવિધ પ્રકારના પથ્થરોમાંથી બનાવેલ આભૂષણો, શિલ્પ અને અન્ય વસ્તુઓ પણ મળી આવી. 18 માર્ચ 1987ના રોજ વડનગર પાસેના ઉમટા ગામના રાજગઢી ટિંબાનું ખોદકામ પુરાતત્વ ખાતા તરફથી થયું. વડનગર પાસે આવેલ તારંગા પહાડમાંથી કિંમતી પુરાતત્વ સામગ્રી, મૂર્તિઓ, મકાનો અને કિલ્લાના ખંડેરો મળી આવ્યા છે. આ પુરાતત્વ અવશેષો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. आर्कियोलॉजिकल एक्सकवेशन से हम लोग को पता चलता है कि ये नगर लगभग 2500 साल से कंटिन्यूस यहाँ पे हैबिटेशन चल रहा है. इस नगर पे 7 पीरियड दिखा जाता है. पीरियड 1 प्री रैम्पार्ट पीरियड, पीरियड 2 रैम्पार्ट पीरियड, पीरियड 3 सत्रपा पीरियड, पीरियड 4 पोस्ट सत्रपा पीरियड, पीरियड 5 सोलंकी पीरियड, पीरियड 6 सुल्तानेट मुगल पीरियड एंड पीरियड 7 गायकवाड़ पीरियड. तो सबसे पहले जब यहाँ पे लोगों का यहाँ पे बसना चालू हुआ है वो हमारे एविडेंस से लगभग आज से 2500 साल पहले ज़माने का आता है. वडनगर कभी भी पॉलिटिकल कैपिटल नहीं था. वडनगर यहाँ पे एक इकोनॉमिकल कैपिटल माना जाता है वडनगर को, क्योंकि यहाँ पे जो ट्रेड रूट थे इंडिया का एक स्पाइस रूट और एक सिल्क रूट, ये दोनों का रूट यहाँ पे जंक्शन होता था वडनगर पे. 125 કરોડ દેશવાસીઓની આશા, આકાંક્ષા અને સપનાને સાકાર કરવા રાત દિવસ મહેનત કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ધરતી પર જન્મ્યા, જેની માટીને રગદોળી, એ પ્રાચીન નગરી વડનગર, સંસ્કૃતિ તથા સ્વાભિમાની પરંપરા ધરાવતી ધરતી પર 17 સપ્ટેમ્બર 1950ના રોજ નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો. પરંતુ વર્ષ 2002થી 2014 એટલે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વડનગરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્ર, રાજ્યનો પ્રવાસન વિભાગ જેવા વિવિધ વિભાગો સંયુક્તપણે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વડનગરનો વૈભવ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા કાર્યરત છે. મોદી સાહેબની પહેલથી ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતા દ્વારા વર્ષ 2005-06 થી વર્ષ 2012-13 દરમિયાન વડનગર ખાતે ફરી ઉત્ખનનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પ્રાચીન વડનગરની સ્થાપનાથી લઈને
વર્તમાન સમય સુધીના વિવિધ કાળખંડ દરમિયાન થયેલ નગર આયોજન અને તેના સ્વરૂપમાં ઉત્તરોત્તર થયેલ વિકાસ તેમજ ફેરફારો અંગેની જાણકારી મેળવવી, વડનગરમાં આવેલ પ્રાચીન બૌદ્ધ મઠની શોધ અને તત્કાલીન ગુજરાતના આંતરિક તથા બાહ્ય વેપાર સંબંધો અને ઉદ્યોગો અંગે પુરાતાત્વિક પુરાવા મેળવવાનો હતો. આધુનિક વડનગર શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. બાલ મંદિરથી માંડીને આર્ટ્સ, વાણિજ્ય, તબીબી વિજ્ઞાન અને ઉચ્ચ અભ્યાસ માટેની કોલેજો અહીં છે. માનનીય વડાપ્રધાનશ્રીની માતૃશિક્ષણ સંસ્થા BN હાઈસ્કૂલ, આનર્થ હાઈસ્કૂલ બાળકોના પ્રારંભિક શિક્ષણના મુખ્ય કેન્દ્રો છે. સાથે સાથે 2017માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે GMERS મેડિકલ કોલેજનો શુભારંભ કરાયો હતો, જે વડનગરની પ્રસિદ્ધિની યશકલગી રૂપ છે. મેડિકલ કોલેજ ઉપરાંત અહીં જવાહર નવોદય વિદ્યાલય, આર્ટ્સ કોલેજ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ તથા ITI જેવા શિક્ષણ કેન્દ્રો વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસની અનેક તકો પૂરી પાડે છે. સાથે એક પ્રવાસન સ્થળ તરીકે વર્તમાન વડનગરની મુલાકાત ફક્ત આધુનિક બાંધકામ સ્મારકો જ નહીં, પણ ભૂતકાળના ભવ્ય વારસાને નિહાળવાનો, માણવાનો અમૂલ્ય અવસર પ્રદાન કરે છે. તાનારીરી વીરાંગના કલાધરણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે વાર્ષિક તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. હજારો દર્શકો તે મહોત્સવ માણવા પધારે છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કલાકારોને દર વર્ષે તાનારીરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. गुजरात गाथा સમય સાથે કદમ મિલાવતો, ટેકનોલોજી સાથે સુવિધાસભર અભ્યાસ પ્રદાન કરતો, સર્વાંગી વિકાસનો મજબૂત પાયો ઘડતું અને એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતું સુદૃઢ શૈક્ષણિક માળખું છે આપણા ગુજરાતનું. ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વૈશ્વિક ભાષામાં નિપુણ થાય અને દુનિયાના કોઈ પણ છેડે જાય તો અંગ્રેજી ભાષાને લઈને પાછા ન પડે, તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં નિપુણ કરવાનું સ્વપ્ન સેવ્યું અને આ સ્વપ્નના પાયે વર્ષ 2007માં નિર્માણ પામી એક સંસ્થા સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એટલે સ્કોપ. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં કમ્યુનિકેશન તથા અભ્યાસના માળખામાં અંગ્રેજી સહજ ભાષા તરીકે સ્વીકૃત છે, ત્યારે સ્કોપે છેલ્લા 1.5 દાયકામાં લાખો લોકોને અંગ્રેજી ભાષામાં પ્રવીણ કર્યા છે. સ્કોપ દ્વારા વર્કશોપ્સ, સેમિનાર્સ, ઈ-ક્વિઝ તથા ડિબેટ કોમ્પિટિશન્સ, ઇલોક્યુશન કોમ્પિટિશન્સ જેવા વિવિધ તાલીમ અને પ્રોત્સાહન કાર્યક્રમોના આયોજનથી રાજ્યના યુવાધનને ભણતરની સાથે આત્મવિશ્વાસ પ્રદાન કરવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે. સ્કોપ કોમ્પિટિશન્સમાં કુલ 834, વર્કશોપ્સમાં 3900, વેબિનાર્સ અને સેમિનાર્સમાં 80,000. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર સ્કોપના હેન્ડલ્સ તથા બાયસેક ચેનલનો લાભ આજે ગુજરાતના છેક છેવાડાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે અને ઘેર બેઠા અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવી રહ્યા છે. સ્કોપ પહેલેથી જ કેમ્બ્રિજની વિશ્વસ્તરીય CEPT અને લિંગ્યુઅલ સ્કિલની પરીક્ષાઓ ઓફર કરે છે, જેમાં કુલ 6,34,809 વિદ્યાર્થીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ મેળવેલ છે. કોમન યુરોપિયન ફ્રેમવર્ક ઓફ રેફરન્સ CEFR પર આધારિત હોય છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તામિલ સંગમમ, જેમાં સૌરાષ્ટ્રીયન તામિલ લોકોને ગુજરાતી તથા ગુજરાતી લોકોને તામિલ શીખવવાનું બીડું સ્કોપે ઝડપીને આશરે 5,000 લોકોને સ્થળ પર જ ક્વિઝ રમાડી વિજેતાઓને સર્ટિફિકેટ પણ એનાયત કરેલ છે. સે હેલો ટુ પ્રોફિશિયન્સી એન્ડ વાઇડન યોર સ્કોપ right here with us at Scope. गुजरात गाथा કીર્તિ તોરણ જેનું પ્રવેશ દ્વાર હોય, જેની હવામાં સંગીત બેલડી તાનારીરીના સ્વરો ગુંજતા હોય, જ્યાં હિન્દુ, જૈન અને બુદ્ધ ધર્મનો ત્રિવેણી સંગમ હોય, એ વડનગર
ભૂતકાળની ભવ્યતાની સાથે વર્તમાનના વિકાસની પણ ગાથા વર્ણવે છે. નગર ફરતે આવેલ નગરકોટ, પ્રવેશ દ્વારો, જળ સંરક્ષણ માટે બનાવેલા મોટા નયનરમ્ય તળાવો તથા વાવ વડનગરને આગવી ઓળખ આપી રહ્યા છે. શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવતા પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. તળાવની મધ્યમાં ઓપન એર થિયેટર આવેલું છે, જ્યાં ઘણા બધા સાંસ્કૃતિક પર્વનું આયોજન થાય છે. ઉપરાંત તળાવના કાંઠે આવેલ ક્લોક ટાવર અને તેની વિશાળકાય ઘડિયાળ સમગ્ર વડનગરની જનતાને સમયનું સૂચન કરતી રહે છે. વડનગરના પુરાતત્વીય ખજાનાને પ્રદર્શિત કરતું વિશ્વ કક્ષાનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. આ ઉપરાંત એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ પણ બની રહ્યું છે, જે શર્મિષ્ઠા તળાવની ખાતે ઉત્ખનિત થઈ રહેલ સાઇટનું જીવંત દર્શન કરાવશે. કીર્તિ તોરણ આનર્દ પ્રદેશનું પ્રવેશ દ્વાર હતું, જે આજે અડીખમ ઊભું છે. તાનારીરી ગાર્ડન અને તેમાં આવેલ તાનારીરીની ડેરી સંગીત સાધકો માટે ચારધામ જેવું મહત્વ ધરાવે છે. વર્તમાનમાં ગુજરાત સરકાર દ્વારા અહીંના બગીચાને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યો છે તથા બગીચાની વચ્ચે ઓપન એર થિયેટર ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હાટકેશ્વર મહાદેવના સમગ્ર પરિસરનું રેનોવેશન કરાવવામાં આવ્યું છે તથા મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ધાર્મિક, શૈક્ષણિક તથા તકનીકી ક્ષેત્રમાં સમર્થ આધુનિક વડનગર પાષાણકાળ તથા કાષ્ઠકાળના ઉત્તમ સ્મારકો પણ ધરાવે છે. વર્તમાનમાં પ્રવાસન વિભાગ દ્વારા બનાવાયેલ તોરણ હોટલ કલા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય ધરાવે છે. અહીં પ્રવાસીઓના રહેવા જમવા માટે તથા મીટિંગ કરવા માટે કોન્ફરન્સ હોલ પણ ઉપલબ્ધ છે. વડનગર શહેરની અંદરના વિસ્તારમાં આવેલ પથ્થરની હવેલી તથા કાષ્ઠની હવેલીમાં પથ્થર પર થતી લાકડા પર કરેલ કોતરણી ખૂબ જ કલાત્મક છે, જે આ ક્ષેત્રના આપણા અતુલ્ય વારસાની પ્રતીતિ કરાવે છે. ભોગીલાલ શેઠ લાઇબ્રેરી, જે એક સરકારી પુસ્તકાલય છે, તે વડનગરની ભૂતકાળથી વર્તમાન સુધીની માહિતી આપતો અગત્યનો જ્ઞાન ભંડાર છે. વડનગરના કોટ વિસ્તારની અંદરની શેરીઓ, નાગરોના મકાનો પણ ખૂબ જ કલાત્મક છે. આઝાદીના સમયમાં પ્રાચીન રેલવે સ્ટેશનનું પ્રવાસન વિભાગ દ્વારા રિનોવેશન કરી આધુનિક સમયને અનુરૂપ રેલવે સ્ટેશન બનાવાયું છે, જે જોવાલાયક છે. વડનગર ગુજરાતની ધરતી પરનું આ એક ઐતિહાસિક નગર, જે હવે એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. આ નગરે પોતાનો આગવો વારસો જાળવી રાખી વિકાસની નવી ગાથા રચી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ વડનગરના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે. આર્ટ ગેલેરીનું નિર્માણ વડનગરને એક નવો આકાર આપે છે. ક્લોક ટાવર પાસે આર્ટ ગેલેરીનું નિર્માણ ડિસેમ્બર 2021માં પૂર્ણ થયું, જ્યાં સર્જનાત્મક કૃતિઓ જોવા મળી શકે છે. વડનગરમાં રહેલા ધર્મો જેમ કે બૌદ્ધ, જૈન, શિવ અને વૈષ્ણવ ધર્મની માહિતી આપવામાં આવેલી છે. સોલંકી વંશનું શાસન રહેલું છે, તો સોલંકી વંશ દરમિયાન કયા શાસનો, કયા રાજાઓ રહી ચૂકેલા છે, એમના જે આક્રમણો થયા છે, દિલ્હી સલ્તનતનું આક્રમણ બતાવવામાં આવ્યું છે. તાનારીરી વિશે, મલ્હાર રાગ વિશેનું એક પ્રોજેક્ટર છે, જેમાં મલ્હાર રાગ સંભળાવવામાં આવે છે. અને વડનગરનું જે ટાઉન પ્લાનિંગ કરવામાં આવેલું છે, તો એ કઈ રીતે કરવામાં આવ્યું છે, એનું કીર્તિ તોરણ છે, એનો ઇતિહાસ શું છે, એ વિશે માહિતી આપવામાં આવેલી છે. અને જે લાસ્ટમાં કે અહીંયા જે મ્યુઝિયમ બની રહ્યું છે, વર્લ્ડનું સૌથી મોટામાં મોટું બીજા નંબરનું આર્કિયો મ્યુઝિયમ જે બને છે, એના વિશે પણ અહીંયા થોડી ઘણી માહિતી આપવામાં આવી છે કે જે ખોદકામ કરવાથી આક્રમણોના કારણે જે પણ વસ્તુ અત્યારે દટાઈ ગયેલી હતી એ બહાર નીકળી રહી છે. જે વડનગરનો જૂનો ઇતિહાસ છે, જે 7 લેયર્સ છે, કઈ રીતે નીકળ્યા છે, એ માટેની બધી વિસ્તૃત માહિતી અહીંયા મળી રહી છે. અને વધારે માહિતી જે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એમાં મળી રહેશે. સ્વદેશ દર્શન યોજના. આ યોજનામાં વડનગરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની સુધારણા અને સંવર્ધન કરવામાં આવ્યું છે, જેમાં બૌદ્ધ વિહાર, અંબાજી કોઠા તળાવ, શર્મિષ્ઠા તળાવ માર્ગ, હોટલ તોરણનું પુનઃનિર્માણ, લટેરી વાવ, વડનગર રેલવે સ્ટેશન, તાનારીરી પાર્ક, દરવાજાઓ અને કિલ્લાની દિવાલોનું ડેવલપમેન્ટ, હાટકેશ્વર મંદિર. આ મંદિરમાં ફેઝ 1 અને ફેઝ 2ના કાર્ય પૂર્ણ થયા છે. વડનગરની સાંસ્કૃતિક સમૃદ્ધિને વ્યક્ત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમ કે સાયકલ સ્પર્ધા, હાટકેશ્વર જયંતિ, આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ,
તાનારીરી મહોત્સવ અને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ. વિવિધ મહાનુભાવો આ દરમિયાન વડનગરની મુલાકાતે આવ્યા છે. હાલમાં અનેક નવા પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં ઝોન 2A રેલવે સ્ટેશન વિસ્તારમાં જનતાને પરિવહન હબના વિકાસનું કાર્ય, ઝોન 3 ડાહી તળાવ અને ઋષિનો આરોના વિકાસનો પ્રોજેક્ટ, 3D પ્રોજેક્શન મેપિંગ શો, હાટકેશ્વર મંદિર ખાતે આકર્ષક શો. આ ઉપરાંત સદભાવના ટ્રસ્ટ દ્વારા વડનગરના શહેરી વિસ્તારમાં 1026 છોડનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારતમાં સૌ પ્રથમવાર ખોદકામ સ્થળ પર પ્રાયોગિક વોકવે કવર, જે ખોદવામાં આવેલા અવશેષોને દર્શાવશે, જે નગરના વિવિધ સ્તરોથી તેની વૃદ્ધિ દર્શાવે છે. સંગ્રહાલયનો ઉદ્દેશ વડનગરના પ્રાચીન નગરના 7 સાંસ્કૃતિક યુગોના વિકાસને રજૂ કરવાનો છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ 2 અલગ અલગ ઘટકોનું સંયોજન હશે, જેમાંથી એક ખોદકામ કરેલા પુરાતત્વના અવશેષોને સ્થળ પર બતાવશે અને એક મ્યુઝિયમનો સમાવેશ કરશે, જેમાં આર્ટ અને ક્રાફ્ટ, સંસ્કૃતિ, સ્થાપત્ય, નગર યોજના અને વિકાસના વિવિધ પાસાઓને નવીનતમ અને અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને દર્શાવશે. આર્કોલોજીકલ જે મ્યુઝિયમ બની રહ્યું છે એના કારણે આર્કોલોજીકલ જે ઇતિહાસના જ્ઞાનવિદો છે કે ઇતિહાસનો ઊંડાઈથી રસપૂર્વક જ્ઞાન મેળવવા ઈચ્છતા લોકો વડનગર તરફ આકર્ષાઈ રહ્યા છે. અને વડનગરની અંદર ઝીણવટપૂરી જાણકારી માટે બહારથી લોકો આવતા થયા હોય એવું થોડુંક અમને દેખાઈ રહ્યું છે. આવનારા સમયની અંદર વડનગર ટુરિઝમના મોટા પ્લેસ તરીકે તો જાહેર થશે જ, પણ અહીંના લોકોને રોજીરોટી તો મળી જ રહેશે એવું મારું માનવું છે. આ રીતે વડનગરનો વિકાસ એક પ્રગતિશીલ અને નવી દિશામાં આગળ વધતો દેખાય છે. આજે વડનગર માત્ર એક ઐતિહાસિક નગર નથી, પરંતુ સર્વાંગી વિકાસનું ઉદાહરણ છે. સરકારના વિવિધ વિભાગોના પ્રયાસો અને નાગરિકોના સહકાર વડે वडनगर एक प्रगतिशील नगर बनु है। एट प्रेजेंट हम टूरिज़्म डिपार्टमेंट वडनगर पे बहुत सारे टूरिस्ट स्पॉट डेवलप कर रहा है टूरिस्ट अट्रैक्शन के लिए। 2019 साल में स्वदेश दर्शन के प्रोजेक्ट के अंडर में यहाँ पे होटल तोरण, लाटेरी वाव, अंबाजी कोठा लेक, शर्मिष्ठा तालाव, वॉच टावर, तानाडीडी, रेलवे स्टेशन इत्यादि स्थलों का नया नवनिर्माण हुआ है इसमें। उसके बाद 2022 साल से यहाँ पे मास्टर प्लान डेवलपमेंट का काम शुरू हुआ है। 4 जोन में ये मास्टर प्लान डिवाइडेड है, जोन 1, 2, 3 एंड 4। जैसे जोन 2 हाटकेश्वर मंदिर के चारों तरफ का एरिया, उसका डेवलपमेंट। जोन 1 तानाडीडी गार्डन, उसके चारों तरफ लेक्स को डेवलपमेंट। ऐसे करते हुए हम लोग को 4 जोन में हम लोग वडनगर को मास्टर प्लान के द्वारा डेवलप कर रहे हैं। टूरिज़्म डिपार्टमेंट यहाँ पे प्रेरणा इंस्पिरेशनल सेंटर भी बनाया है, जो अभी कुछ ही महीनों पहले चालू हुआ है। આજે પણ વડનગરનો વારસો તેના ભૂતકાળની મહાનતાની યાદ અપાવે છે અને ભવિષ્ય માટેનો પ્રેરણા સ્ત્રોત છે। આ નગરમાં સમાયેલ સંસ્કૃતિ અને પરંપરા આપણા ગુજરાતની ઓળખ છે। આમ ગુજરાતના નકશા પર સ્થાપિત આ શહેર વિશ્વ પર પોતાની અમીટ છાપ છોડી રહ્યું છે। गौरवंतु गुजरात खिलतु खिलतु खमीरवंतु गुजरात आपणु आपणु गौरवंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाइए विध विध उपलब्धिनी गाथा गाइए गाइए गुजरात गाथा गुजरात गाथा।